તાપીમાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે તાપી જિલ્લામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ગૃહમંત્રીએ આદિવાસી સમાજને શુભકામનાઓ પાઠવી આઝાદીની લડાઈમાં આદિવાસી સમાજના બલિદાનનું સ્મરણ કર્યું। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓ અને લોકોને સન્માનિત કર્યા હતા। ગૃહમંત્રીએ આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને આદિવાસી સમાજ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપી। આ કાર્યક્રમમાં વ્યારા બેઠકના ધારાસભ્ય મોહન કોંકણી સહિત ભાજપ આગેવાનો અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દાતાથી ઉમરગામ સુધી આજે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા જે પ્રકારે આદિવાસી સમાજને માત્ર રાજનીતિક અને વોટ બેંક એટલે કે વોટના કારણે જ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, સમાજને ગેરમાર્ગે દોરવા, રાજનીતિક ઉપયોગ કરવો અને માત્ર ને માત્ર પોતાની રાજનીતિકના રોટલા શેકવાનું કામ કરવામાં આવી રહ્યું છે, એની સામે